જય શ્રી રામ, હર હર મહાદેવ. આપનું ઘર મોટું કરવા માટે બીજાનું ઘર નાનું કરવું પડશે. તમારું ઘર મોટું કરવું હોય તો તમારે બીજાનું ઘર નાનું કરવું પડશે, નજર કરવું પડશે, તોડફોડ કરો, એને આગળ ન આવવા દો, એની નિંદા કરો સમાજમાં. કારણ મનુષ્ય હોય તો એ કોઈ દિવસ ન વિચાર કરે કે હું બધા કરતાં આગળ રહું. અને મનુષ્ય હોય, કર્મ પવિત્ર હોય તો એ કોઈ દિવસ ન સોચે કે બીજાનું મકાન ના થાય. કારણ મકાન મોટું કરવું હોય, તમારું ઘર મોટું કરવું હોય તો મજૂરી કાપવું પડે. રોડ બનાવતા હોય તો એમાં સિમેન્ટ ઓછું નાખવું પડે. તમે કોન્ટ્રાક્ટર હોય તો. સમાજ સેવા કરતા હોય તો 5 રૂપિયા સમાજમાં લગાવતા હોય, 50 રૂપિયા ઘરે લગાવતા હોય તો તમારું ઘર મોટું થાય. બાકી વેદ કહે છે કે મનુષ્ય બરોબર છે. આપણી જાતિ મોટું કરવા માટે, આપણી જાતિ મહાન બનાવવા માટે બીજા જાતિને નીચા દેખાવું પડે. અને લોકો એ કરે છે. સંતો પણ પોતાને મહાન બતાવવા માટે બીજા સંતોની આલોચના કરે છે. એ તો જાતિ તો એક છે મનુષ્યની, દરેક મનુષ્યની જાતિ એક છે. ધરતી ઉપર દરેક મનુષ્ય સોચે તો કોઈના શત્રુ નથી, કોઈના મિત્ર નથી. પણ શત્રુતા અને મિત્રતા શીખાવે છે કોણ? જેને તમે અને હું મોટા બોલીએ છીએ. એ તો શાસ્ત્ર પઢો તો બાબાજી કહે છે પર હિત સરિસ ધર્મ ન ભાઈ. એકે ધર્મ છે ને, પરોપકાર કરો, બીજાની મદદ કરો, લૂંટ ખસોટ નહીં કરો. પણ લૂંટ ખસોટ કરવું પડે. બીજાનું મકાન નાનું કરવું પડશે તો તમારું મકાન મોટું બનશે. અને દરેક મનુષ્ય એ કરે છે. બીજાને ખરાબ ગણો, બીજાને નીચ ગણો, બીજાને ગલત બોલો. આ દુનિયામાં એક પણ મનુષ્ય છે જેના અંદર બુરાઈ ન હોય સાહેબ? દુનિયામાં એક પણ મનુષ્ય હોય જેના અંદર બુરાઈ ન હોય? દુનિયામાં પણ એક કોઈ સિસ્ટમ હોય જેમાં ખરાબી ન હોય? પણ લોકો બીજાને ખરાબ બોલે. આપણા આજુબાજુ કોઈ ગરીબ હોય, કોઈ દુખિયારા હોય, કોઈ પરેશાન હોય અને આપણા આનંદમાં હોઈએ તો શું તમે અને હું માણસ છીએ? નથી માણસ. માણસ હોય તો એના અંદર દયા હોય, સત્ય હોય. એ કોઈ દિવસ ખરાબ ન કરી શકે, વિચાર ન કરી શકે. પણ આજકાલ લોકો શું સોચે? આપનું ઘર મોટું બને, ભલે બીજાનું ઘર તૂટે, બીજા દુઃખી રહે. ઘરના જગ્યા તો લોકો પ્રાર્થના કરે છે બીજા દુઃખી રહે એ માટે. અંધશ્રદ્ધા કરે છે, ભક્તો પાસે જ આવે છે, પાખંડ કરે છે બીજાને દુઃખી માટે. અરે મનુષ્ય શરીર છે, બીજા માટે પ્રાર્થના કરો, બીજા રાજી રહે. પણ આપનું મકાન મોટું બનાવવા માટે લોકો બીજાનું મકાન નાનું કરે છે, બીજાનું મકાન નાનું કરે છે, ખરાબ કરે છે. આપના છોકરા સારા બને એ બરોબર છે, પણ એના માટે બીજાના કોઈ છોકરાઓ એની નિંદા કરે છે. આ ધરતી ઉપર દરેકમાં થોડા બહુ ફોલ્ટ છે, પણ સાથે સાથે દરેક મનુષ્યમાં થોડા બહુ અચ્છાઈ છે જે મનુષ્યને જીવનયાપન કરાવે છે. અને એ પ્રકૃતિમાં ઇન્સાન જ્યાં સુધી ધરતી ઉપર પવિત્ર મનુષ્ય ન આવશે ત્યાં સુધી ઇન્સાન પોતાનું મકાન મોટું કરશે અને બીજાનું મકાન નાનું કરશે. ધરતી ઉપર રહેતા હોય, કોઈ પણ કોનામાં રહેતા, કોઈ પણ દેશમાં રહેતા. ઘણા લોકોને નોકરી મળી જાય તો એ સ્માર્ટ બની જાય, હું કાંઈ છું, બીજા ખરાબ છે. નહીં ભાઈ, એ તો નસીબની વાત છે.
एलन मास्क नाइजीरिया में पैदा होत तो आज एटला मोटा पूंजीपति न बने। वातावरण अलग अलग हो, कोई गरीब झोपड़ा में रहता हो, अभण लोगों बच्चे रहता, केवी रीते मोटा बनी शके? एने घड़ीक में वातावरण शुद्ध न मळे, नहीं तो दरेक मनुष्य पासे बुद्धि सरखो छे। आपनुं घर मोटुं बनावा माटे बीजानुं घर नानुं करवुं पड़शे। चाहे मजूरी कापो, चाहे हक मारो, चाहे रोड होय तमे सीमेंट ओछा नाखो, चाहे कोईने ठगी लो, लूटी लो तो बने। बाकी मेहनत से करता हो, ईमानदारी थी करता हो तो दरेक मनुष्य। अने अपने शास्त्रों में पुस्तकों में शिखाओ ऑनेस्टी इज द बेस्ट पॉलिसी, पण खाली शास्त्रों में है, खाली पुस्तकों में है। रियलिटी में हर मनुष्य बीजा ने नीचा दिखावे छे, हर मनुष्य बीजा ने खराब बोले छे। सामे होय तो सरस बाणी बोलता हो, अंदर थी कपट होय, खराब बोलता हो। तो पण हो सके ज्यां सुधी कोईनी तमे खराब न करो।